આજે શ્રદ્ધાનો દિવસ, માં અંબાનું પ્રાગટ્ય પર્વ, પોષી પૂનમનો દિવસ, નડિયાદના સંત મંદિરમાં બોર ઉછાળવાનો દિવસ અને એ સિવાય સૌથી મહત્વની વાત, કેટલાય વર્ષો પછી મહાકુંભની થયેલી શરૂઆત અને શરૂઆતની સાથે જ હજારો શ્રદ્ધાળુઓએ લગાવેલી આસ્થાની ડૂબકી. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મહાકુંભની શરૂઆત થઈ છે. અદ્વિતીય આયોજન, અભૂતપૂર્વ આયોજન અને આયોજનમાં વિશ્વમાંથી પધારેલા મહેમાનો, વિશ્વમાંથી આવેલા લોકો, એને જોઈ રહેલા માણસો, ત્યાં હાજર સાધુ સંતો અને ભારતીય પ્રવાસીઓ અલગ અલગ દ્રષ્ટિકોણથી તમારા સુધી કુંભની તસવીરો પહોંચાડી રહ્યા છે. શરૂઆત થતાની સાથે 44 ઘાટ પર 1.5 કરોડ શ્રદ્ધાળુઓ હતા, જેમણે શ્રદ્ધાની ડૂબકી લગાવી. આસ્થાની ડૂબકી લગાવવામાં કુંભના મેળામાં સૌથી વધારે સમસ્યા જે સામે આવતી હોય છે એ છે લોકો ખોવાઈ જતા હોય છે અને હજારો માણસો આજના જ દિવસે, પહેલા જ દિવસે એવું હતું કે જે ખોવાઈ ગયા, એકબીજાથી વિખૂટા પડી ગયા. કુંભની જે તસવીરો સામે આવી, મહાકુંભની એ તસવીરો પર કરીએ નજર. અને હવે વાત એક એવી ડૂબકીની કરીએ જે ભારતીય શેર બજારે લગાવી છે, જે રૂપિયાએ લગાવી છે. રૂપિયો એ આપણું ચલણી નાણું છે, કરન્સી છે આપણી, અને રૂપિયાનું પડવું એ દરેક માટે ઝટકા સમાન છે. એટલો મોટો ઝટકો છે કે 1.5% જેટલું માર્કેટ ક્રેશ થઈ જાય છે. માર્કેટ વારંવાર ક્રેશ થાય છે. દરેક વખત થતા માર્કેટ ક્રેશને માર્કેટ બહુ જ વધી ગયું હતું ને એટલે જ હવે પોતાને એક યોગ્ય જગ્યાએ પર, યોગ્ય વ્યવસ્થા પર લઈ જઈ રહ્યું છે. એ રીતે આપણે એને નહીં જોઈ શકીએ. આ માર્કેટ તૂટી રહ્યું છે અને એની અસર લાખો રોકાણકારો પર થઈ રહી છે. ઝીરોધાના ફાઉન્ડર નિખિલ કામતની હમણાં જ એક ટ્વીટ છે જે બહુ વાયરલ થઈ હતી અને જેમાં એ કહી રહ્યા હતા કે અસલી રૂપિયા ગુજ્જુસ એટલે કે ગુજરાતીઓ જોડે છે. હમણાં જ એક રિપોર્ટ આવ્યો હતો જેમાં પણ એ કહ્યું કે સુરેન્દ્રનગર હૈદરાબાદ કરતાં વધારે આઈપીઓ ભરે છે. ભારતના ટોપ 20 શહેરની જે યાદી જાહેર કરવામાં આવી કે જ્યાંથી સૌથી વધારે આઈપીઓ ભરાય છે, તો એની અંદર ગુજરાતના શહેરો હતા અને ગુજરાતના નાના શહેરો ટોચ પર હતા. એનો મતલબ એ કે મેટ્રો સિટીઝ કરતાં પણ ગુજરાતના નાના શહેરો કે જે નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓ છે એ વધારે રોકાણ કરતું હોય શેર માર્કેટમાં, તો શેર માર્કેટ સાથે સંકળાયેલા દરેક સમાચાર ગુજરાતીઓને સીધી અસર કરે છે. ગુજરાતીઓના ખૂબ વધારે પૈસા માર્કેટમાં લાગેલા છે અને એ વધારે લાગેલા પૈસા જ્યારે માર્કેટ તૂટે છે ત્યારે એ ક્રેશની અસર બધાના ઘર સુધી થતી હોય છે. ક્રેશ થવાનું મુખ્ય કારણ એ કહ્યું કે ભાઈ ઇન્ડિયન કરન્સી છે તૂટી ગઈ છે, પણ એ તૂટવામાં એટલે 85 રૂપિયાથી 86 રૂપિયાને પાર કરીને 86 રૂપિયા 50 પૈસા પહોંચવામાં એને 1 મહિનોય નથી લાગ્યો. આટલું ખતરનાક રીતે રૂપિયાનું પડવું, અને જો નિર્મલા સીતારામન ફિનાન્સ મિનિસ્ટરની ભાષામાં કહીએ તો એ ડોલરનું સ્ટ્રોંગ થવું એ ભારત માટે સારા સંકેત નથી. એટલા માટે સારા સંકેત નથી કેમ કે ડોલરનું મજબૂત થવું, ને હજી તો ટ્રમ્પની સરકારની શપથવિધિ 20મી જાન્યુઆરીએ છે. એના પછી પણ જો ડોલર વધારે ને વધારે મજબૂત થતો ગયો અને એની સામે ભારતીય રૂપિયો નહીં ટકી રહે તો એ આપણા માટે વધારે ચિંતાના સમાચાર છે. પણ આ ચિંતાના સમાચાર ખાલી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા માણસો માટે નથી. આ ચિંતાના સમાચાર એ દરેક સામાન્ય માણસને અસર કરે છે જે આ દેશમાં વસે છે, જે ભારતીય રૂપિયો વાપરે છે. ડોલર વધે તો મારા રૂપિયાને શું લેવા દેવા એ કે દુનિયાનો મોટા ભાગનો ધંધો છે એ ડોલરમાં થાય છે. એટલે ભારતની સરકાર કશું પણ ખરીદે છે તો એને ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે. મારે $1 પેમેન્ટ કરવા માટે, $1ની વસ્તુ ખરીદવા માટે જો પહેલા 50 રૂપિયા આપવા પડતા હતા તો હવે મારે 86 રૂપિયા આપવા પડશે, 86.50 રૂપિયા આપવા પડશે. એટલે એની સૌથી વધારે અસર થતી હોય છે. આપણે સૌથી વધારે બહારથી શું ખરીદીએ છીએ?
છીએ. સૌથી વધારે ક્રૂડ ઓઇલ ખરીદાય છે. ક્રૂડ ઓઇલ, કોલસો, એ સિવાય ખાદ્ય તેલ પણ આપણે બહુ ખરીદીએ છીએ. પામોલીન આપણે બહુ ખરીદીએ છીએ. ડાયમંડ્સ આપણે ત્યાંથી બહુ ખરીદી થાય છે. મશીનરી બહુ ખરીદીએ છીએ. સ્પેસક્રાફ્ટ બહુ ખરીદીએ છીએ. અને એટલે જ આપણું આજે પણ સૌથી મોટું ટ્રેડ પાર્ટનર ઇમ્પોર્ટમાં આપણે કશુંક લાવીએ છીએ એમાં ચાઇના છે, એના પછી યુએસએ છે, યુએઈ છે, ઈરાક છે, સિરિયા છે, સાઉદી અરેબિયા છે. આ પ્રકારના દેશ છે કે જે આપણા ખૂબ મહત્વના ટ્રેડ પાર્ટનર રહ્યા છે. અને આ મહત્વના ટ્રેડ પાર્ટનર સાથે થતા સોદામાં મોટાભાગની ખરીદી અને વ્યવહારો યુએસ ડોલરમાં થાય છે. અને યુએસ ડોલરમાં જ્યારે ખરીદી થતી હોય ત્યારે મારે એટલી જ વસ્તુ ખરીદવાની છે, પણ એના માટે વધારે રૂપિયા આપવાના છે. અને વધારે રૂપિયા આપવા પડે ત્યારે એ ભારતીય બજારમાં મોંઘવારી લઈને આવે છે. એ મોંઘવારી એટલા માટે લઈને આવશે કેમ કે સરકાર વધારે રૂપિયા આપીને તેલ ખરીદશે તો એ વધારે રૂપિયામાં નીચે વેચાવાનું છે. એની અસર બાકીના ધંધા પર પણ બહુ થતી હોય છે. ભારતીય ઇકોનોમીને જોવાના બહુ બધા દ્રષ્ટિકોણ છે. સાવ ગરીબ માણસો, જે એવા અનેક માણસો હતા પહેલા કે જે તમને એવું લાગે કે યાર આમની પાસે તો ખાવાના ફાંફા છે. આસપાસ તમે એવા માણસોને જોયા હોય કે જેના માટે 2 ટંકના જમવાની વ્યવસ્થા કરવી અઘરું થઈ જતું હોય. પણ એની સામે સરકારની ઘણી બધી એવી યોજનાઓ, અને એમાંય ડીબીટી, ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જે શરૂ કર્યું તો એસબીઆઈનો હમણાં જ અઠવાડિયા પહેલા આવેલો સર્વે અને રિપોર્ટ કહી રહ્યો છે કે ગરીબી છે એમાં એટલો ઘટાડો થયો છે કે ખાવાના ફાંફા પડે એવી સાવ પરિસ્થિતિ નથી. અન્ન સુરક્ષાનું કાનૂન સારી રીતે લાગુ થઈ રહ્યું છે કે માણસોને ખાવાનું મળી જાય છે. એક બાજુ એ પરિસ્થિતિમાં આવેલો સુધાર અને બીજી બાજુ બિઝનેસનું ભાગતું જવું. અલંગ એનું બહુ જ મોટું ઉદાહરણ છે. ભાવનગર પાસે આવેલું અલંગ, અમે થોડા સમય પહેલા જ્યારે ત્યાં ગયા, આપણે એને જહાજોનું સ્મશાન ગૃહ કહીએ છીએ. એટલા માટે કેમ કે જહાજો મરવા માટે અહીં આવે છે. માણસ જેમ મૃત્યુ માટે કાશી જાય એ રીતે જહાજ મરવા માટે એક સમય હતો કે અલંગ આવવું એટલે એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ હતું, દુનિયાનું બીજા નંબરનું શિપ બ્રેકિંગ યાર્ડ. વર્ષ 2024માં માત્ર 104 જહાજ અલંગમાં આવ્યા શિપ બ્રેકિંગ માટે. 151 જેટલા અલગ અલગ પ્લોટ ફાળવેલા છે ત્યાં. 130 જેટલા કાર્યરત છે. અને એ કાર્યરતમાં જ્યારે કોઈ જહાજ ત્યાં આવે છે ત્યારે એને તોડવાનું કામ અને એ તોડીને એમાંથી જે વસ્તુ છે રિસાયકલ કરવાનું કામ થાય. પ્રક્રિયા શું છે? તો એક માલિક છે, એક જહાજ ખરીદે છે. જહાજ ખાસા વર્ષો સુધી પાણીની અંદર રહ્યું છે. એ જહાજ હવે ખૂબ સુરક્ષિત રીતે ચાલી શકે એમ નથી. એટલે એ જહાજ પોતાની છેલ્લી સફર ખેડીને ભાવનગર પાસે આવેલા અલંગ પર પહોંચે છે. અલંગના એ વેપારીઓ એને ખરીદે છે. કોઈ 25 કરોડમાં ખરીદે, કોઈ 30 કરોડમાં ખરીદે, કોઈ 5 કરોડમાં ખરીદે. જેવું જહાજ એવી એની કિંમત. એ જહાજ જેમ હોય એમ યથાસ્થિતિ એને વેચી દેવામાં આવે. એ લીધેલા જહાજને પછી છૂટા પાડે. એમાંથી ફર્નિચર પણ મળે, એમાંથી બાકીની એવી બધી પ્રોડક્ટ્સ મળે કે જેને બજારમાં વેચી શકાય. પણ મુખ્ય વસ્તુ છે ધાતુ, મેટલ ત્યાંથી મળતી હોય છે. એ સ્ટીલમાંથી સળિયા બનાવવાની સરકાર પરમિશન નથી આપતી. હવે બીઆઈએસના નિયમો લાવ્યા છે. બીઆઈએસના નિયમો સુરક્ષાની દ્રષ્ટિએ એટલે મહત્વના છે કેમ કે સરકાર એવું કહી રહી છે કે સળિયા એવા જ વપરાવા જોઈએ જે ભૂકંપમાં કે બાકીની ખરાબ પરિસ્થિતિમાં પણ ટકેલા રહે. અલંગના વેપારીઓનું કહેવું છે કે પાણીમાં ટકી શકે અને વર્ષો સુધી રહી શકે એવી ગણતરીથી બનાવવામાં આવે છે. એ જહાજો જે ટકી શકે એવા મજબૂત હોય તો ટેસ્ટિંગ પછી તમે એને બીઆઈએસની પરમિશન આપો. એ જહાજમાંથી નીકળતા સ્ટીલમાંથી સળિયા નથી બનાવી શકાતા. ટીએમટી સળિયા આપણે જેને કહીએ છીએ, થર્મોમિકેનિકલી ટ્રીટેડ સળિયા, એ હવે બીઆઈએસના નિયમના કારણે 2014થી જે કાયદો લાવવામાં આવ્યો એના કારણે અલંગના શિપ બ્રેકિંગ યાર્ડના જહાજો છે એમાંથી સળિયો નથી બનાવી શકતા. નુકસાન એમને બહુ જ મોટું છે. એક સમય હતો કે 350 જેટલા જહાજો લાંગરતા. એના પહેલા તો એનાથી પણ વધારે જહાજો પાર્ક થતા. એ જહાજ હવે આવતા બંધ થઈ ગયા છે. માંડ 100 જેટલા જહાજ આવે અને એમાંય આટલા બધા પ્લોટ હોય, એક પછી એક પ્લોટ બંધ કરવાનું શરૂ થયું. હમણાં ડિમોલિશન જ્યારે કરવામાં આવ્યું, ગેરકાયદેસર જેટલા બાંધકામો હતા શ્રમિકોના એ તોડી દેવામાં આવ્યા. પણ એ તોડી દીધા પછી એ મજૂરો પાસે બીજી કોઈ રોજગારી નથી. વર્ષોથી એમણે આ જ કરેલું છે એટલે રસ્તા પર એ સૂઈ જાય છે, સવારે જાગે છે, ફૂટપાથ પર જ નાય છે અને 7 વાગે કામે જતા રહે છે. જે કામ મળે એ, કેમ કે ઇન્ડસ્ટ્રી બંધ થઈ રહી છે. બંધ થતી ઇન્ડસ્ટ્રીમાં એમના હાથમાં આવતા 10 થી 15 હજાર રૂપિયા એમના માટે એકમાત્ર વિકલ્પ છે. એમના માટે 2 જ રસ્તા છે, કાં તો ભૂખ્યા મરવાનું ને કાં તો 10,000માં જે થઈ શકે એ રીતે મજૂરી કરવાની. ઇન્ડસ્ટ્રીઝ બંધ થતી હોય ત્યારે ઇન્ડસ્ટ્રી પાસે કશું વિશેષ માગી નથી શકતા. આવા સમયગાળામાં એ લોકો સતત કામ કરે જાય છે ને કાં તો ધંધો બંધ થઈ જાય છે. અલંગ માત્ર ઘેરાયેલું છે એવું નથી. અનેક બિઝનેસ એવા છે કે જે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે. આપણા 8,000 કિલોમીટરના વિસ્તારમાં 1,600 કિલોમીટર એ ગુજરાત પાસે મળેલો દેશનો સૌથી વધારે દરિયા કિનારો છે. એ દરિયા કિનારાનો ગુજરાતે બહુ જ સરસ ઉપયોગ કર્યો છે. આપણી પાસે પીપાવાવ, મુન્દ્રા જેવા પોર્ટ છે.
આપણી પાસે અલંગ જેવું શિપ બ્રેકિંગ યાર્ડ છે, આપણી પાસે દરિયાની એટલી બધી વ્યવસ્થાઓ છે કે જેનો આપણે ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ઉપયોગ કર્યો, પ્રવાસન માટે પણ ઉપયોગ કર્યો. એટલે આપણે ખૂબ સારી રીતે ઉપયોગ કરી શક્યા હોવા છતાં હવે જે આવનારી સમસ્યાઓ છે એને કેવી રીતે એની સામે લડીશું એનો જવાબ નથી. જેતપુરનો પ્રશ્ન ચાલી રહ્યો છે, સાડી ઉદ્યોગ, એ ભાદરમાં એક નદી મરી ગઈ છે. બહુ વર્ષો પહેલા જે ડીપ સી લાઇનનો પ્રોજેક્ટ નખાવો જોઈતો હતો એ છેક સુધી નખાયો નથી. એ નખાય ત્યારે પોરબંદરના ખેડૂત માછીમારો જે છે એ પ્રશ્ન ઉઠાવે કે ભાઈ અમે માછલી ક્યાંથી લાવીશું, એ પણ એમની સમસ્યા છે. એને એડ્રેસ કેવી રીતે કરશે? એમને ભરોસો એટલે નથી કે વેરાવળમાં લાગેલી લાઇન, ડીપ સી લાઇનનો મતલબ એ છે કે દરિયાની અંદર જ્યાં બહુ જ બધો કરંટ આવતો હોય, કે જ્યાં એ કેમિકલ અથવા એ છોડવામાં આવે પાણી ખરાબ, એ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે તો એની અસર અમુક મીટરની બહાર પણ ન થવી જોઈએ. એની જગ્યાએ લીક પાઇપો સાથે અને આ ગડીનો કે બાકીના બધા જે પ્લાન્ટ વેરાવળ પાસે ચાલી રહ્યા છે બેફામ પ્રદૂષણ કરી રહ્યા છે. દરિયો દૂષિત થઈ રહ્યો છે. માછલીની વાત જવા દો, પગ અંદર જાય તો પગ ખરાબ થાય, એ પણ થઈ રહ્યું છે. એટલે વ્યવસ્થાઓ સારી બને અને એ વ્યવસ્થાઓ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય એ પણ જરૂરી છે. સાડી ઉદ્યોગ છે એના પર મંદીનો ભાર છે. બાકીના કેમિકલ ઇન્ડસ્ટ્રી, અનેક લોકોને બાંગ્લાદેશ અને બાકીના દેશ એવા છે કે જે પ્રદૂષણ વિશે બહુ ગંભીરતાથી વિચારતા નથી. પ્રદૂષણ વિશે ગંભીરતાથી નથી વિચારતા. અલંગમાં પણ જે સમસ્યા આવી ત્યાં પણ એ જ છે. બંનેની પ્રોડક્શન કોસ્ટમાં બહુ જ ફરક આવી જાય છે. દુનિયા જ્યારે તમારું બજાર છે, એમણે પોતાની પ્રોડક્ટ ખાલી ભારતમાં નથી વેચવાની, બહાર વેચવાની છે. બાંગ્લાદેશ એક વસ્તુ 5 રૂપિયામાં બનાવે છે અને ભારતમાં એ પ્રોડક્શન કોસ્ટ 25 રૂપિયા લાગી જાય છે. તો 25 રૂપિયાની વસ્તુ થોડા નફા સાથે વેચે તોય એને 30માં વેચવી પડે. જ્યારે 5 રૂપિયામાં જે વસ્તુ બનાવે છે એ 25 રૂપિયામાં વેચે તોય એને બેઠો નફો છે, અને એટલે જ બાકીના દેશો તરફ આપણા ધંધા ડાયવર્ટ થઈ રહ્યા છે. મોરબીના સિરામિકની પણ એ સમસ્યા સામે આવી. એટલે અનેક ઇન્ડસ્ટ્રીઝ છે કે જે મંદીનો અને પોતાની સામે આવી રહેલા પડકારોનો સામનો કરી રહી છે. સરકાર ઘણી બધી ગણતરીઓ સાથે આગળ વધી રહી છે, પણ એ ગણતરીઓની વચ્ચે ડોલરનું આટલું મજબૂત થવું અને એની સામે રૂપિયાનું 86 રૂપિયા અને 50 પૈસા પર પહોંચવું એ પડકાર અને ચેતવણી બંને છે. જો એ રિકવરી નહીં થાય તો આ સવાલ ખાલી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા, આઈપીઓની રાહ જોઈને બેસતા, આઈપીઓમાં પૈસા ડબલ કરવાની ખેવના રાખતા ગુજરાતીઓ પૂરતો સીમિત નથી. ગુજરાતીઓ પર જ માત્ર આ સમસ્યાઓની અસર નથી થતી, એના નીચે કામ કરતા જે શ્રમિકો છે, જે મજૂરો છે, એમના પર પણ એ અસર થાય છે. એક ઇન્ડસ્ટ્રી બંધ થાય ત્યારે એની નીચે કેટલા લોકો એવા છે કે જેનું પાલન પોષણ થતું હોય છે. એ લોકો ઉપર પણ એની અસર થતી હોય છે. અમે જ્યારે જે તે સમયે અલંગ ગયા ત્યારે એની આખી પદ્ધતિ સમજી હતી, એના વિશે વાત કરી હતી. જોઈએ એ એકદમ સંક્ષિપ્તમાં. અત્યારે તો મંદીનો માહોલ ચાલી રહ્યો છે, કારણ કે જે જહાજ છે જે મહિનામાં 23 આવતા એ આજે 3 મહિનામાં 27 કે 25 જહાજ આવ્યા છે. અત્યારે કારણ કે ડોલરનું સ્થિર નીચું છે, માર્કેટ હાવ જતી રહી છે, લોખંડના ભાવ છે ને એ નીચે જઈ રહ્યા છે. અને બીજું મહિનામાં 23-24 આવતા, પણ અત્યારે 3 મહિનામાં 23-24 છે. એક પ્લોટ નંબર 1 ચાલુ હતો, ધીમે ધીમે એક લાઈન ચાલુ થઈ. અત્યારે તો 160-170 જેટલા છે. અત્યારે મેક્સિમમ આ મંદીમાં અત્યારે 20 થી 22 પ્લોટમાં કટિંગ કામગીરી ચાલુ છે. અત્યારે તો ધીમે ધીમે એની પ્રોસેસ, જે કટિંગ પ્રક્રિયા છે, લૂઝ મટીરિયલ છે, પછી જે અત્યારે બીચિંગ થયેલા હોય એની ઓઇલ રિમોવલની કામગીરી ચાલુ હોય, જીપીસીબી નોન ફ્રેશ પાઇપલાઇન ખોલવાની સિસ્ટમ ચાલુ હોય. અને હવે વાત ગુજરાતમાં અમરેલીના મુદ્દાની કરીએ. અમરેલીમાં પાયલ ગોટીએ ડીજીપીને સંદર્ભીને એક પત્ર લખ્યો છે. એમને સંબોધીને એક બાજુ પત્ર લખવામાં આવ્યો, બીજી બાજુ નેતાઓ સુરતમાં ગયા હતા. પરેશ ધાનાણી સહિતના ટીંગાટોળી કરીને એમની અટકાયત કરવામાં આવી. અટકાયતના દ્રશ્યો સામે આવ્યા, આક્રમકતાના દ્રશ્યો સામે આવ્યા. પુરુષોત્તમ રૂપાલાને જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે એમણે ખૂબ સ્પષ્ટતા સાથે કહ્યું કે છોકરીની સાથે જે થયું એ ખોટું થયું છે. એમણે અસહમતિ પણ દર્શાવી. પોલીસે ઉતાવળે પગલાં ભર્યા છે એની પણ વાત કરી. પોલીસના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આઈપીએસ નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી અને હવે ડીજીપી સમક્ષ આખો મામલો પહોંચ્યો છે. નિર્લિપ્ત રાયને જેવી તપાસ સોંપાઈ, તરત જ અમરેલીમાં એટલા માટે સોંપવો પડ્યો કેમ કે અધિકારીઓ માટે આ બહુ જ મહત્વનું છે કે એક તો એમને તપાસ સોંપાય, એવી નેતાઓ અને સામાન્ય માણસ માંગણી કરે અને એ માંગણી સંતોષાય ત્યારે જે લોકોની અંદર ચોર વૃત્તિ છે એની અંદર સોંપો પડી જાય. દરેક અધિકારી જો આ કરી શકશે તો આવનારો સમય અને ભવિષ્ય બંને આપણા માટે સારા રહેશે. જોઈએ અમરેલીમાં જે પ્રતિક્રિયાઓ આવી છે, સાંભળીએ એમને. અમરેલીની પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરી એ ગુનો બને છે. આ ઉપરાંત દીકરીને જ્યારે રિમાન્ડ પૂરા થયા અને જેલમાં મોકલી આપી ત્યારે ફરિયાદી અને ધારાસભ્યના મિત્ર અને વકીલ એના કહેવાને કારણે, અમરેલીના એક જાણીતા વકીલ છે, કહેવાને કારણે ધારાસભ્યના બહુ જ નજીકના મિત્રોએ ભેગા થઈને
દીકરીના પિતાને પોતાને ત્યાં બોલાવ્યા અને વિડીયો કરાવડાવ્યો કે અમરેલીના ધારાસભ્યમાં અમને કોઈ પ્રશ્ન નથી, એ ખૂબ સારું કામ કરે છે અને અન્ય બિનજરૂરી વાતો એમની પાસે બોલાવડાવી, કારણ કે ત્યાં સુધી પાટીદાર સમાજે પોતે અવાજ ઊંચો કર્યો હતો અને એમએલએને ખબર પડી ગઈ કે અમે લોકો શું કરીએ છીએ. પત્ર લખનારા પણ ભાજપના છે, ખોટી ફરિયાદ કરનારા પણ ભાજપના છે, પત્ર લખાવનારા પણ ભાજપના છે, ખોટી ફરિયાદ દાખલ કરાવનારા પણ ભાજપના છે, પકડાયેલા 3 શંકાસ્પદ આરોપીઓ પણ ભાજપના છે. આ દીકરી એનો વાક એક ભારતીય જનતા પાર્ટીના આગેવાનને ત્યાં નોકરી કરતી હતી અને એના અન્નદાતા જેને કહી શકાય એની સૂચનાથી એણે કીધું એ મુજબ પત્ર લખ્યો અને કુરિયર કર્યો એ વાત દીકરીએ સ્વીકારી છે. સવાલ એ થાય છે કે પત્રમાં એક નિર્દોષ દીકરીને આરોપી બનાવવામાં આવે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને થૂંકવા વિશે વાત એટલા માટે બહુ આજે વિસ્તારથી નથી કરવી કેમ કે અમે એક પ્રયત્ન કરી જોયો. અમે વિચાર્યું કે ડસ્ટબિન લઈને જઈએ અને આપણે ખાલી એવું કહીએ કે તમે રસ્તા પર થૂંકો ને, એવું નહીં. એમને ડસ્ટબિન પણ આપીએ અને એમને વિનંતી કરીએ કે તમે રસ્તા પર ન થૂંકતા. એક વ્યક્તિએ રિક્ષા આખી આમ અડે લઈ લેવાનો પ્રયત્ન કર્યો કે જેથી વાગે પાયલને. એક વ્યક્તિ એવા હતા કે જેમણે કહ્યું કે આખી દુનિયાને સુધારીને આવો ને પછી છેલ્લે મારી પાસે આવજો. એવા માણસો પણ હતા કે જેમણે આખી આ વાતને ખૂબ હકારાત્મકતાથી લીધી અને સકારાત્મક જવાબો આપ્યા. પ્રયત્ન અમારો એટલો છે કે આપણે આ દેશને જો મહત્વ નહીં આપીએ, આપણે દેશની બાકીની બધી રીતે ચિંતા કરીએ છીએ પણ આપણે જો એ કેર નહીં કરીએ કે આપણે એના પર થૂંકી ન શકીએ, એને ગંદો ન કરી શકીએ અને થોડી જવાબદારી આપણી પણ આવે છે, ભલે 0.1%, પણ એ જવાબદારી આપણી પણ છે દેશને મજબૂત કરવાની. એ દ્રષ્ટિકોણથી કામ નહીં કરીએ તો આપણા માટે કશું એવું સારું નથી જે આપણે કરી રહ્યા છીએ અને કંઈ એવું નથી કે જેને આપણે ગ્લોરીફાઈ કરવું જોઈએ. એટલે ફરી એકવાર એ વિનંતી, ભલે તમે રિક્ષાઓ આમ કરી દેશો અને નહીં અમારા ડસ્ટબિન લો તો પણ અમે પ્રયત્ન કરીશું કે બની શકે એટલા ડસ્ટબિન તમને આપીએ કે જેથી તમે એ બેગમાં મૂકી રાખો, ત્યાં થૂંકો અને ડસ્ટબિન પછી જઈને કાં તો સાફ કરો, ફેંકો, જે કરવું હોય એ કરો, પણ રસ્તા ગંદા ન કરો. નમસ્કાર.